નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ફિલોસોફી તત્વજ્ઞાન, જેમાં પ્રકરણ નંબર 3 અનુમાનના નિયમો, બરાબર, જેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. મારી યુટ્યુબ ચેનલ છે ટંડેલ દિનકર, બરાબર, જેના ઉપર હું અગાઉના 2 પાઠના જે વિડીયો છે એ અપલોડ કરેલા છે. પ્રકરણ 3માં જે હાલનો અભ્યાસક્રમ છે 2020 અને 21, એ બાબતને ધ્યાનમાં રાખીને આ વિડીયો બનાવવાનો મેં પ્રયત્ન કરેલો છે. એટલે વિડીયોને શરૂઆતથી અંત સુધી જોશો તો તમને પ્રકરણ 3ની દરેક વસ્તુ સમજ પડી જશે, બરાબર. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બરાબર, લાઈક કરો, શેર કરો, અન્ય વિદ્યાર્થીને પણ પહોંચાડો, જેથી એ પણ અભ્યાસ કરી શકે. આપણે વધુ વાતો ન કરતાં પ્રકરણ 3 અનુમાનના નિયમો, જેનો આપણે અભ્યાસ કરીએ, બરાબર. હવે પ્રકરણ નંબર 3 અનુમાનના નિયમો, જેમાં 8 નિયમો આપવામાં આવેલા છે. એ 8 નિયમોમાં આ વર્ષ હાલ પૂરતું, બરાબર, કઈ વસ્તુ પૂછાવાની છે એની વાત કરવામાં આવે તો આ વર્ષે કથન, રૂપ, સંક્ષેપ, બરાબર, આ 3 જ મુદ્દા પૂછાશે. સમર્થનને પણ આ વર્ષે અભ્યાસક્રમમાંથી બાદ કરવામાં આવેલું છે. તેમ છતાં આપણે સમર્થનને પણ જોઈ લઈશું, બરાબર. તો દરેક મુદ્દાને ધ્યાનથી જોશો એટલે તમને એ દરેક વસ્તુની સમજ પડશે. આપણે શું જોવાનું છે તો કથન જોવાનું છે. ત્યાર પછી એનું રૂપ અને સંક્ષેપ. જો તમે રૂપને યાદ રાખશો તો તમને એનું કથન લખતા આવડી જશે, બરાબર. એટલે રૂપને યાદ રાખવાનો પ્રયત્ન કરો. અનુમાનના જે 8 નિયમો છે એના ગુજરાતી જે શબ્દો છે એને યાદ રાખો. એનું સંક્ષેપ શું થાય છે એને યાદ રાખો. તો તમને આ ત્રીજા પાઠમાંથી જે કંઈ પણ પૂછાશે બોર્ડની પરીક્ષામાં એ તમે સરળતાથી લખી શકશો, બરાબર. પ્રથમ જે નિયમ છે એ નિયમનું નામ છે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ. કયો નિયમ છે? પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ, બરાબર. અહીં સંક્ષેપમાં બતાવી જ દીધેલું છે. આ નિયમને સંક્ષેપમાં શું કહેવાય છે એ દરેક નિયમનું જે સંક્ષેપ છે અહીં એ બતાવી દીધેલું છે, બરાબર. તો પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ એ એમપીનો નિયમ તરીકે ઓળખાય છે. એનું કથન જોઈએ, બરાબર. જો આપણને રૂપ આવડતું હશે તો કથન લખતા પણ આવડી જ જાય છે. કથન કરતાં પણ મહત્ત્વની વસ્તુ છે એનું રૂપ. જો એક પી શરતી ક્યુ અને પી એ 2 વિધાનો આપેલા હોય તો એમાંથી આપણે ક્યુ વિધાનને શું કરી શકીએ છીએ? નિષ્પન્ન કરી શકીએ છીએ. જો તમે ધ્યાનથી જોશો દરેક નિયમો તો એકને એક જ વસ્તુ છે, માત્ર એના રૂપને આધારે અહીં વસ્તુ બદલાય છે, બરાબર. હવે એનું આપણે રૂપ જોઈએ. સમર્થન આ વર્ષે બોર્ડની પરીક્ષામાંથી અભ્યાસક્રમમાં બાદ કરવામાં આવેલું છે, તેમ છતાં આપણે એને જોઈ લઈએ. સમર્થન પણ એકદમ સરળ છે. ઉપરનું જે કથન છે એના આધારે આપણે સમર્થન કરવાનું છે. જો એક પી શરતી ક્યુ અને 2 પી એ 2 વિધાનો કેવા હશે? સત્ય હોય તો ક્યુ વિધાન પણ કેવું બને છે? સત્ય હોય છે. કારણ કે જો પી શરતી ક્યુ એ શરતી વિધાન સત્ય હોય, પી પૂર્વાંગ છે અને ક્યુ ઉત્તરાંગ છે, એ 2 શરતી વિધાનો કેવા હશે? સત્ય હોય. અને એનું પૂર્વાંગ કયું છે તો પી, એ પણ સત્ય હોય તો શરતી વિધાનના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે તેનું ઉત્તરાંગ કેવું હોઈ શકે? ક્યુ. અસત્ય હોઈ શકે જ નહીં, કારણ કે બંને વિધાનો સત્ય છે. અહીંયા કીધેલું છે કે પી ક્યુ અને પી એ 2 વિધાનો સત્ય છે, તો આમાં પૂર્વાંગ પણ સત્ય છે અને ઉત્તરાંગ પણ સત્ય છે એમ કહી દીધેલું છે, બરાબર. અહીંયા કીધું છે કે ક્યુ એ વિધાન પણ સત્ય છે, બરાબર. તો એક શરતી વિધાનના સત્યતા નિયમ પ્રમાણે પૂર્વાંગ પી સત્ય હોય અને શરતી વિધાનના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે એનું ઉત્તરાંગ ક્યુ કેવું? અસત્ય હોઈ શકે નહીં. અર્થાત એ કેવું હશે? એ હંમેશા સત્ય જ હોય છે. હવે એનું રૂપ છે, બરાબર. દરેક નિયમમાં આ તમને રૂપ સૌથી મહત્ત્વનું છે. યાદ રાખો તમે માત્ર આટલું, પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ. તો એનું રૂપ યાદ રાખો. રૂપ સૌથી મહત્ત્વનું છે. પી શરતી ક્યુ, પી માટે ક્યુ, બરાબર. આ પ્રથમ આધાર વિધાન છે, આ બીજું આધાર વિધાન છે અને આ ફલિત વિધાન છે, બરાબર.
પી શરતી ક્યુ, પી અને ક્યુ તાર્કિક કારક એમપીના નિયમમાં શરતી તાર્કિક કારકનો ઉપયોગ થયેલો છે, બરાબર. હવે સત્યતા કોષ્ટક પૂછાશે કે ન પૂછાશે તેમ છતાં આપણે આ માત્ર એક જે એમપીનો નિયમ છે એનું આપણે સત્યતા મૂલ્ય જોવાનો પ્રયત્ન કરીએ. આપણે એનું રૂપ જોઈ લીધું, બરાબર. તો રૂપમાં પી શરતી ક્યુ, પી માટે ક્યુ હતું. તો મેં તમને કીધું કે પી શરતી ક્યુ એ પહેલું આધાર વિધાન છે, પી એ બીજું આધાર વિધાન છે અને ક્યુ એ ફલિત વિધાન છે. હવે એમાં બે આ રૂપમાં આપણે જોઈએ તો સાદા વિધાનો કેટલા હતા? તો પી અને ક્યુ હતા, બે છે એટલે એની 4 હરોળ બનેલી છે, બરાબર. હવે પછી આપણે શું કરવાનું છે? રૂપના જે આધાર વિધાનો છે એને અહીં લખી દેવાનું છે. પ્રથમ આધાર વિધાન, બીજું આધાર વિધાન અને ફલિત વિધાન. જે આધાર વિધાન હતું એ અહીં મૂકી દેવાનું છે. પી શરતી ક્યુ, પી અને ક્યુ એ ફલિત વિધાન છે, બરાબર. એ મૂકી લીધા પછી ટી અને એફની ગોઠવણી કરતાં આપણને આવડે છે. આટલું થઈ ગયા પછી શરતી વિધાનનો જે નિયમ છે એનો ઉપયોગ કરીને આપણે વસ્તુ શોધવાની છે. પૂર્વાંક સત્ય હોય અને ઉત્તરાંક અસત્ય હોય તો જ શરતી વિધાન અસત્ય બને છે, બરાબર. દરેકમાં બાકીમાં સત્ય બનેલું છે, બરાબર. હવે અહીં પી છે તો પી શું છે? તો બીજું આધાર વિધાન છે, પણ પી અહીં આપણે અગાઉ આપી દીધેલું છે. તો પીની હરોળમાં જે વસ્તુ છે એ અહીં આપણે કોપી પેસ્ટ કરેલી છે, બરાબર. ટી છે, એફ છે, ટી ટી એફ એફ. ત્યાર પછી ક્યુ છે, બરાબર. તો ક્યુ પણ અહીં આપી દીધેલું છે, ટી એફ, બરાબર. તો અહીં તમે જોશો તો બંને આધાર વિધાનો સત્ય છે અને એનું ફલિત વિધાન પણ કેવું છે? સત્ય છે, બરાબર. બંને આધાર વિધાન સત્ય છે, અહીંયા કશે નથી, બરાબર. એ પહેલી હરોળમાં છે, બંને આધાર વિધાન સત્ય છે તો તેનું ફલિત વિધાન પણ કેવું છે? સત્ય છે. એના આધારે આપણે શું કરવાનું છે? દલીલનું પ્રામાણ્ય. ઉપરના સત્યતા કોષ્ટકમાં આધાર વિધાનની બધી હરોળ જોતા એ સ્પષ્ટ થાય છે કે કેવળ પહેલી હરોળમાં બંને આધાર વિધાન સત્ય છે અને આ જ હરોળમાં ફલિત વિધાન પણ કેવું છે? સત્ય છે. બંને હરોળમાં આધાર વિધાન સત્ય છે અને એનું ફલિત વિધાન પણ કેવું છે? સત્ય છે. જ્યારે આધાર વિધાન સત્ય હોય ત્યારે તેનું ફલિત વિધાન અસત્ય હોય એવું એક પણ સ્થાનાપતિ નિદર્શન આ રૂપમાં પ્રાપ્ત થતું નથી. અહીં શું કીધું છે કે આધાર વિધાન સત્ય હોવા જોઈએ, બરાબર. પણ અહીં જો અહીં અસત્ય છે પણ આધાર વિધાન સત્ય હોય તો સત્ય આપણને મળે છે, બરાબર. એ વાત અહીં રજૂ કરેલી છે. આથી આ દલીલનું આ રૂપ પ્રમાણભૂત છે અને આ રૂપ દ્વારા વ્યક્ત થતો પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ એ પ્રમાણભૂત સાબિત થાય છે, બરાબર. સમજ પડી? એટલું જ કીધું છે કે આ કોષ્ટક બનાવતા આપણને આવડી જાય છે. આધાર વિધાન, પ્રથમ આધાર વિધાન, બીજું આધાર વિધાન અને ફલિત વિધાન મૂકી દીધું. એના પરથી આપણે અહીં એનું પ્રામાણ્ય નક્કી કર્યું. તો ઉપરના સત્યતા કોષ્ટકમાં, બરાબર, કોષ્ટકમાં આધાર વિધાનની બધી હરોળ, આધાર વિધાનની જે બધી હરોળ છે આપણે જોઈએ તો એ જોતાં સ્પષ્ટ થાય છે કે કેવળ પહેલી હરોળમાં જ આપણને આધાર વિધાન સત્ય છે અને એ જ હરોળમાં ફલિત વિધાન પણ કેવું છે? સત્ય છે. બંને આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય એવું એક પણ રૂપ આપણને અહીં જોવા મળતું નથી. આથી આ દલીલ કેવી છે? પ્રમાણભૂત છે એવું સાબિત થાય છે અને પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો જે નિયમ છે એ કેવો થાય છે? પ્રમાણભૂત સાબિત થાય છે. જેને આપણે એમપીનો જે નિયમ છે એને સંક્ષેપમાં જે કહેવાય છે એ જોઈએ તો આ નિયમને અંગ્રેજીમાં મોડ્યુસ પોનેન્ડો પોનેન્સ, બરાબર, મોડ્યુસ પોનેન્ડો પોનેન્સ કહે છે અને તેથી આ નિયમને સંક્ષેપમાં એમપીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. દરેક નિયમની જે સમજ આપવામાં આવે છે ત્યારે અહીં જે બતાવી દેવામાં આવેલું છે, બરાબર, એ એનો સંક્ષેપ છે. એટલે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ જેને સંક્ષેપમાં એમપીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ વસ્તુ નહીં યાદ રહી તો પણ તમારીથી આટલી વસ્તુ તો યાદ રાખવું જ પડશે, બરાબર. એમપીના નિયમ તરીકે એને ઓળખવામાં આવે છે. આગળ જઈએ આપણે. હવેનો જે નિયમ છે એનું સંક્ષેપ શું છે? તો એમટીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલું તમારા મગજમાં યાદ રાખવાનું છે, બરાબર. પહેલો નિયમ જોઈએ આપણે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ. હવે છે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ, બરાબર. ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ. કથન: જો એક પી શરતી ક્યુ અને
बराबर। उत्तरांक कीधुं छे तो उत्तरांक शुं छे क्यू। केवो कीधो छे निषेध। बराबर। तो निषेध क्यू ए बे विधान आपेला होय तो एमांथी पूर्वांक शुं छे पी। बराबर। पूर्वांकनो पण शुं करेलो छे निषेध। निषेध पी विधान निष्पन्न करी शकाय छे। बराबर। तमे जो ध्यानथी नियमने वाँचशो समजशो तो तमने आ नियम तरत ज आवड़ी जशे। बराबर। जो पी सर्टी क्यू अने निषेध क्यू ए बे विधान आपेला होय तो एमांथी निषेध पी विधान ने निष्पन्न करी शकाय छे। उत्तरांकना निषेध परथी पूर्वांकना निषेधने लगतो नियम। उत्तरांकना निषेध परथी पूर्वांकना निषेधने लगतो नियम एटले संक्षेपमां एमटीना नियम। बराबर। जे बोर्डनी परीक्षामां मैं तमने कीधुं ते प्रमाणे एनुं गुजराती नाम छे उत्तरांकना निषेध परथी पूर्वांकना निषेधने लगतो नियम। एनुं कथन आपणे आवडवुं जोईए। बराबर। अने एनुं संक्षेप शुं छे तो एमटी। बराबर। एमटीना नियम तरीके ओळखवामां आवे छे। मॉड्यूले टोलेंडो टोलेन्स। बराबर। ए पाछळथी आवशे। त्यार पछी आपणे संक्षेप आ वर्षे अभ्यासक्रममांथी बाद करवामां आवेलुं छे तेम छतां आपणे एने झड़पथी जोई लईए। बराबर। जो पी सर्टी क्यू अने निषेध क्यू ए बे विधानो सत्य होय तो निषेध पी ए विधान पण सत्य होय छे। कारण के जो पी सर्टी क्यू ए सर्टी विधान सत्य होय। बराबर। पी सर्टी क्यू ए विधान सत्य होय अने एनुं उत्तरांक निषेध क्यू एनुं उत्तरांक शुं छे निषेध क्यू ए केवुं हशे असत्य होय। बराबर। तो सर्टी विधानना सत्यता मूल्यना नियम प्रमाणे एनुं पूर्वांक पी सत्य होई ज न शके अर्थात ए पण असत्य ज होवुं जोईए। बराबर। आ अभ्यासक्रममां आ वर्षे बाद करवामां आवेलुं छे। आ वर्षे अभ्यासक्रममां मात्र एनुं जे नियमनुं नाम छे एनुं कथन छे। बराबर। एना पछी जे छे ए एनुं रूप छे अने संक्षेप आटली त्रण ज वस्तुने अभ्यासक्रममां सामेल करवामां आवेली छे। बराबर। समर्थनने पण आपणे जोई लीधुं छे तेम छतां एने बात करवामां आवेलुं छे ए बाबतने पण तमे ध्यान राखजो। पण तमने ए वस्तु पण आवडवी जोईए। बराबर। ए जरूरी छे। हवे रूप छे। આપણે પૂર્વાંકના સ્વીકાર પરથી ઉત્તરાંકના સ્વીકારને લગતો નિયમ જોયો તેમાં શું હતું તો પી સર્ટે ક્યુ પી માટે ક્યુ હતું। અહીંયા શું છે નિયમ પ્રમાણે વસ્તુ બનેલી છે। ઉત્તરાંકના નિષેધ પરથી પૂર્વાંકના નિષેધને લગતો નિયમ તો પી સર્ટી ક્યુ। બરાબર। ઉત્તરાંકનો નિષેધ તો પી પૂર્વાંક અને ક્યુ ઉત્તરાંક તો ક્યુ શું થયેલું છે નિષેધ। બરાબર। ઉત્તરાંકનો નિષેધ એના પરથી શું થયેલું છે પૂર્વાંકનો નિષેધ। समझ पड़ी। एटले एमटी जे उत्तरांकना निषेध परथी पूर्वांकना निषेधने लगतो जे नियम छे एनुं आपणे कथन जोवानुं छे रूप जोवानुं छे। दरेकमां रूप तमे जोशो तो तमे कथन पण लखी शकशो। हवे तमे आटલું आवडे छे। बराबर। जो पी सर्टी क्यू एक आधार विधान छे अने बीजुं छे निषेध क्यू ए बे विधान आपेला होय तो एना परथी आपणे शुं निष्पन्न करी शकीए निषेध पी विधान निष्पन्न करी शकीए छीए। बराबर। दरेक नियम में तमे आ रूप तमने जो आवड़तुं हशे तो तमने कथन पण आवड़ी जशे। बराबर। कथन वाँचवानी पण जरूर पड़शे नहीं। बराबर। नियम ने याद राखो एनुं रूप ने याद राखो अने एनुं संक्षेप ने याद राखो अने कथन तमे रूपना आधारे तमने आवड़ी जशे। अहींया जुओ तो पी सर्टी क्यू अने निषेध क्यू ए बे विधान आपेला होय तो एमांथी शुं निष्पन्न करी शकाय निषेध पी विधान निष्पन्न करी शकाय छे। बराबर। आ नियम ने लेटिन भाषा में मॉड्यूस टोलेंडो टोलेन्स। बराबर। मॉड्यूस टोलेंडो टोलेन्स तरीके ओळखवामां आवे छे जेने संक्षेप में शुं कहेवाय छे तो जेने संक्षेप में एमटी ना नियम तरीके ओळखवामां आवे छे। बराबर। आपणे कथन याद राखवानुं छे रूप याद राखवानुं छे अने एनुं संक्षेप बराबर जे छे ए खास याद राखवानुं छे। अने परीक्षामां केटलीकवार एवी रीते पण पूछी शकाय के एमटीना जे एमटीनो जे नियम छे एनुं गुजराती नाम शुं छे। बराबर। तो एमटीना नियम ने कया नियम तरीके ओळखी शकाय तो एमटीना नियम ने उत्तरांकना निषेध परथी पूर्वांकने लगतो निषेध तरीके पण ओळखवामां आवे छे। आ रीते पण प्रश्न पूछी शकाय छे। बराबर। रूपने आधारे केटलीकवार खाली जग्या पण पूछी शकाय के पी सर्टी क्यू। बराबर। अहीं खाली जग्या रहवा दઈએ અને પછી નિષેધ પી આપી દીધું હોય શું આવશે નિષેધ ક્યુ આવશે। બરાબર। એટલે એ ખાલી જગ્યા પણ પૂછી શકાય એવું પણ બની શકે એ બાબતનું પણ તમે ધ્યાન રાખવાનું છે। बराबर। तीजो नियम આપણે જોઈએ। હવે ત્રીજો નિયમ જોયો એટલે અહીંયા મેં તમને કીધું છે કે આ શું છે એનું સંક્ષેપ છે। બરાબર। ત્રીજા નિયમનું જે નામ છે એ છે સોપાધિક સંવિધાનને લગતો નિયમ। કયો નિયમ છે સોપાધિક સંવિધાનને લગતો નિયમ। બરાબર। એનો આપણે
કથન જોઈએ, બરાબર. જો તમે રૂપને શીખી લેશો તો તમને કથન તરત જ આવડી જશે, વાંચવાની પણ જરૂર પડશે નહીં, બરાબર. આપણે રૂપ જોઈએ અને પછી પાછી કથનને સમજવાનો પ્રયત્ન કરીએ. જો પી સર્ટી ક્યુ અને ક્યુ સર્ટી આર એ બે વિધાનો આપેલા હોય તો એમાંથી પી સર્ટી આર એ વિધાન નિષ્પન્ન કરી શકાય છે, બરાબર. અહીં જે કથન છે ને એ રૂપનું જ એક વિસ્તૃત માહિતી અહીં આપવામાં આવેલી છે, બરાબર. એટલે આપણે રૂપને યાદ રાખવું પડશે, ગોખી નાખવું પડશે, તો તમે કથનને તરત લખી શકશો. સમર્થન બોર્ડની પરીક્ષામાં મેં તમને કીધું તે પ્રમાણે આ વર્ષે એનો સમાવેશ થયેલો નથી, તેમ છતાં આપણે દરેક નિયમમાં કથન સમર્થન જોઈ લઈએ છીએ. જો પી સર્ટી ક્યુ અને ક્યુ સર્ટી આર એ બે વિધાન સત્ય હોય તો પી સર્ટી આર એ વિધાન પણ સત્ય હોય છે, કારણ કે પ્રથમ બે સર્ટી વિધાનો કેવા છે? સત્ય છે. પ્રથમ બે સર્ટી વિધાનો કેવા છે? સત્ય હોય. તો સર્ટી વિધાનના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે ત્રીજું વિધાન કેવું હોઈ શકે? અસત્ય હોઈ શકે નહીં. અર્થાત એ કેવું હોવું જોઈએ? સત્ય જ હોવું જોઈએ, બરાબર. આ એનું રૂપ છે. હવે એના આધારે આપણે પાછા કથનને સમજવાનો પ્રયત્ન કરીએ. આ બે આધાર વિધાનો છે. પહેલું આધાર વિધાન પી સર્ટી ક્યુ, બીજું આધાર વિધાન ક્યુ સર્ટી આર. અને માટે તબકાનું જે નિશાન કરેલ છે એ ફલિત વિધાનનો નિર્દેશ કરે છે અને પી સર્ટી આર, બરાબર. અહીંયા લખેલું છે કે જો એક પી સર્ટી ક્યુ અને ક્યુ સર્ટી આર એ બે વિધાન આપેલા હોય તો તેમાંથી શું નિષ્પન્ન કરી શકાય? પી સર્ટી આર વિધાનને નિષ્પન્ન કરી શકાય છે, બરાબર. એટલે આ રૂપ જે છે એ સૌથી મહત્વની વસ્તુ છે, બરાબર. હવે એને આપણે સંક્ષેપમાં જે કહીએ તો આ નિયમને લેટિન ભાષામાં હાઇપોથેટિકલ સાયલોજિઝમ, બરાબર, તરીકે ઓળખવામાં આવે છે. અને એને સંક્ષેપમાં શું કહેવામાં આવે છે? એચએસના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એચએસના નિયમને નું ગુજરાતી રૂપ શું છે? તો એચએસના નિયમને કયા નિયમ તરીકે ઓળખવામાં આવે છે? સૌપાધિક સંવિધાનને લગતા નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રીતે પણ પરીક્ષામાં પૂછી શકાય છે, બરાબર. આગળ જઈએ. હવે વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ. વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ એટલે એને શું કહેવામાં આવે છે? ડીએસના નિયમ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એનું કથન જોઈએ. જો પી વિકલ્પન ક્યુ અને નિષેધ પી એ બે વિધાનો આપેલા હોય તો એમાંથી શું નિષ્પન્ન કરી શકાય? ક્યુ. પી અને ક્યુ અને પી નિષેધ પી એ બે વિધાન આપેલા હોય તો એમાંથી આપણે કયા વિધાન નિષ્પન્ન કરી શકીએ છીએ? ક્યુ વિધાનને નિષ્પન્ન કરી શકીએ છીએ. સમર્થન જો પી સર્ટી ક્યુ અને નિષેધ પી એ બે વિધાન સત્ય હોય તો ક્યુ એ વિધાન પણ સત્ય હોય છે, કારણ કે જો પી વિકલ્પન ક્યુ એ વૈકલ્પિક વિધાન સત્ય હોય અને એનો એક વિકલ્પ કેવો છે? પી સત્ય હોય તો વૈકલ્પિક વિધાનના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે એનો બીજો વિકલ્પ પણ ક્યુ અસત્ય હોઈ શકે નહીં. એટલે કે એ વિકલ્પ પણ કેવો હશે? સત્ય હશે, કારણ કે વિકલ્પનો નિયમ શું છે કે બંને અસત્ય હોય તો જ અસત્ય થાય છે, એટલે એ સત્ય જ હોવું જોઈએ, બરાબર. એનું રૂપ સૌથી મહત્વની વસ્તુ દરેક નિયમમાં હું તમને કહું છું કે રૂપ આપણને આવડતું હશે તો કથન આપણને આવડી જાય છે. પી વિકલ્પન ક્યુ અને નિષેધ પી એ બે વિધાનો આપેલા હશે તો એના પરથી આપણે શું નિષ્પન્ન કરી શકીએ છીએ? ક્યુ વિધાનને નિષ્પન્ન કરી શકીએ છીએ. રૂપ છે પી વિકલ્પન ક્યુ, નિષેધ પી માટે ક્યુ. આ બંને આધાર વિધાનો છે અને આ ફલિત વિધાન છે, બરાબર. હવે આ નિયમને જે સંક્ષેપમાં શું કહેવામાં આવે છે? તો ડીએસના નિયમ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ નિયમને લેટિન ભાષામાં ડિસજંક્ટિવ સાયલોજિઝમ, બરાબર, તરીકે ઓળખવામાં આવે છે. ડીએસના નિયમ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ડિસજંક્ટિવ સાયલોજિસ, બરાબર, તરીકે ઓળખવામાં આવે છે. ડીએસના નિયમ તરીકે ઓળખવામાં આવે છે સંક્ષેપમાં, બરાબર. હવે આ જ નિયમને ગુજરાતીમાં કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? તો વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જઈએ આપણે. સરલીકરણને લગતો નિયમ. તો સરલીકરણને લગતો જે નિયમ છે એને શું કહેવામાં આવે છે? સિમ્પના નિયમ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. જો કથન છે પી સમુચ્ચય ક્યુ એ વિધાન આપેલું હોય તો તેમાંથી પી વિધાન શું કરી શકાય?
નિષ્પન્ન કરી શકાય છે। જો પી સમુચ્ચય ક્યુ એ વિધાન સત્ય હોય તો પી વિધાન પણ સત્ય જ હોય છે, કારણ કે પી સમુચ્ચય ક્યુ એ સામુચ્ચયિક વિધાન જો સત્ય હોય અને એનું એક સમુચ્ચિત પી સમુચ્ચયના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે અસત્ય હોઈ શકે નહીં, અર્થાત એ કેવું હોવું જોઈએ? સત્ય જ હોવું જોઈએ। બરાબર। હવે આ નિયમના જે રૂપો છે એ બે રીતે જ્યારે દાખલા ગણવામાં આવતા હતા પહેલાં, બરાબર, અગાઉના વર્ષમાં હતું આવું, બરાબર, ગયા વર્ષે આવું હતું કે દાખલા ગણે તો દાખલા પ્રમાણે આ નિયમના રૂપ જે બે રીતે થઈ શકે છે। પી સમુચ્ચય ક્યુ માટે આપણે પીને પણ લઈ શકીએ અહીંયા, બરાબર, છૂટો પાડવાનો નિયમ છે આ સરલીકરણ, બરાબર। તો અહીંયાથી આપણે પીને અહીંયા લીધેલો છે, બરાબર। કેટલીક વાર દાખલા ગણતી વખતે આપણે પીની જગ્યાએ ક્યુને પણ લઈ શકીએ છીએ, એટલે અથવામાં અહીંયા સમજાવેલું છે કે પી સમુચ્ચય ક્યુ માટે પી, બીજી રીતે કહીએ તો પી સમુચ્ચય ક્યુ માટે ક્યુ, બરાબર। એવી રીતે આપણે એનું રૂપ છે, બરાબર। અહીં એક આધાર વિધાન છે અને એક ફલિત વિધાન છે, બરાબર। પી સર્ટી ક્યુ વિધાન આપેલું હોય તો એમાંથી શું નિષ્પન્ન કરી શકાય? પી વિધાન નિષ્પન્ન કરી શકાય છે, બરાબર। એને સંક્ષેપમાં આ નિયમને અંગ્રેજીમાં સિમ્પ્લિકેશન્સ, બરાબર, સિમ્પ્લિકેશન્સ તરીકે ઓળખવામાં આવે છે। આ નિયમને સંક્ષેપમાં સિમ્પ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। સિમ્પનો નિયમ છે। આ રૂપ આવડશે એટલે કથન લખાશે। આપણને આટલું સિમ્પ આવડવું જોઈએ એટલું જ જરૂરી નથી, એની સાથે આપણને એનું ગુજરાતી નામ શું છે એ પણ આવડવું ખૂબ જ જરૂરી છે, બરાબર। આગળ જઈએ, એના પછી સીડીનો જે નિયમ છે, બરાબર, દ્વિધિવાચક દ્વિધા અનુમાનને લગતો નિયમ, દ્વિધિવાચક દ્વિધા અનુમાનને લગતો નિયમ એટલે સીડીનો નિયમ, બરાબર। જો પી સર્ટી ક્યુ, આર સર્ટી એસ, પી વિકલ્પન આર ત્રણ વિધાનો આપેલા હોય તો એમાંથી આપણે ક્યુ વિકલ્પન એસ એ વિધાન નિષ્પન્ન કરી શકીએ છીએ, બરાબર। રૂપ આવડતું હશે તો આપણને મેં તમને અગાઉ પણ કીધું તે પ્રમાણે આ કથન તમને આવડી જશે, એટલે રૂપને તમે ગોખી નાખવાનું છે એટલે કથન તમારી જાતે જ લખાઈ જશે, બરાબર। પી સર્ટી ક્યુ, આર સર્ટી એસ અને પી વિકલ્પન આર એ ત્રણ વિધાનો આપેલા હોય તો એમાંથી ક્યુ વિકલ્પન એસ એ વિધાનને આપણે શું કરી શકીએ છીએ? નિષ્પન્ન કરી શકીએ છીએ। સમર્થન હું વાંચી જાઉં છું માત્ર। જો એક પી સર્ટી ક્યુ અને આર સર્ટી એસ એ અને ત્રીજું પી વિકલ્પન આર એ ત્રણ વિધાન સત્ય હોય તો ક્યુ વિકલ્પન આર એ વિધાન પણ સત્ય જ હોય છે, કારણ કે જો પહેલા બે સર્ટી વિધાનના પૂર્વાંગ પી અને આર જેમાં વિકલ્પો છે તેવું વૈકલ્પિક વિધાન સત્ય હોય, બરાબર। આ પી અને આરને જોડીને અહીં આ વિધાન બનેલું છે પી વિકલ્પન આર, બરાબર। પૂર્વાંગો આ પી અને આર એના આધારે પી વિકલ્પન આર વિધાન બનેલું છે, એ વૈકલ્પિક વિધાન સત્ય હોય તો શરતી વિધાન અને વૈકલ્પિક વિધાનના સત્યતા મૂલ્યના નિયમો તેમજ પહેલા બે શરતી વિધાનના ઉતરાંગો જેમાં વિકલ્પો છે એવું ક્યુ વિકલ્પન એસ એ વૈકલ્પિક વિધાન અસત્ય હોઈ શકે નહીં, અર્થાત એ સત્ય જ હોવું જોઈએ, બરાબર। અહીં ક્યુ એસ એ ઉતરાંગો છે બંને, બરાબર, અને વિકલ્પ સાથે જોડીને આ વસ્તુ થયેલી છે, બરાબર। એનું રૂપ છે પી સર્ટી ક્યુ, આર સર્ટી એસ, પી ક્યુ આર એસ, બરાબર। આટલું આપણે યાદ રાખવાનું છે, પી ક્યુ આર એસ, પહેલાં પી ક્યુ આર એસ બંને જગ્યાએ સર્ટી મૂકી દો, ત્યાર પછી પી અને આરને લઈ લો તમે, પી અને આર અહીંયા, બરાબર, એમાં વિકલ્પન મૂકવાનું છે અને ક્યુ અને એસ એને લઈ લો અને વિકલ્પન મૂકવાનું, બરાબર। બે શરતી અને બે વિકલ્પન, બરાબર। ફરી તમને હું સમજાવવાનો પ્રયત્ન કરું। અહીંયા તમે જોઈ શકો પી ક્યુ આર એસ, બરાબર, બંનેમાં શરતી મૂકી દો પહેલાં બેમાં, બરાબર, ત્યાર પછી પી અને આરને લઈ લો અને ક્યુ અને એસને લઈ લો, ત્રીજું વિધાન શું છે તો તમે જોઈ શકો પી આર થઈ ગયો અને આપણે જોઈએ, બરાબર, તો ક્યુ એસ સમજ પડી, પી આરને લઈ લેવાનું છે, ક્યુ એસને લઈ લેવાનું છે, પી આર અહીંયા લઈ લીધો, ક્યુ એસ પહેલાં બેમાં શરતી મૂકી દેવાનું, બીજા બેમાં વિકલ્પન મૂકી દેવાનું, એટલે
આ જે નિયમ છે એ નિયમનું રૂપ બની જાય છે, બરાબર. આ નિયમને લેટિન ભાષામાં કન્સ્ટ્રક્ટિવ ડિલેમા બરાબર તરીકે ઓળખવામાં આવે છે, જેનું સંક્ષેપ છે સીડી, બરાબર. સીડીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે અને સીડીના નિયમને ગુજરાતીમાં વિધિવાચક દ્વિધાનુમાનને લગતો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જઈએ આપણે. કોંજનો નિયમ, બરાબર. કોંજ સમુચ્ચયને લગતો નિયમ. સમુચ્ચયને લગતો નિયમ છે, એનો સંક્ષેપ છે કોંજનો નિયમ, બરાબર. કોંજના નિયમને ગુજરાતીમાં સમુચ્ચયને લગતો નિયમ કહેવામાં આવે છે. જો પી અને ક્યુ એ બંને વિધાનો આપેલા હોય તો એમાંથી પી સમુચ્ચય ક્યુ એ વિધાનને નિષ્પન્ન કરી શકાય છે. જો પી અને ક્યુ એ બે વિધાન આપેલા હશે તો એમાંથી શું કરી શકાય? પી અને ક્યુને શું આપણે કરી શકીએ છીએ? નિષ્પન્ન કરી શકીએ છીએ, બરાબર. સમર્થન આપણે ઝડપથી જોઈ લઈએ, બરાબર. જો એક પી અને બે ક્યુ એ બે વિધાન સત્ય હોય તો પી સમુચ્ચય ક્યુ એ વિધાન પણ સત્ય જ હોય છે, કારણ કે વિધાન નંબર 1 અને વિધાન નંબર 2 ને વિધાન નંબર 3માં સમુચ્ચયની સાથે સાંકળીને સમુચ્ચય રૂપે રજૂ કરવામાં આવેલા છે. એટલે પહેલું અને બીજાને આપણે શું કરેલું છે? વચ્ચે સમુચ્ચયનો ઉપયોગ કરેલો છે, જોડી દીધેલું છે, રજૂ કરવામાં આવ્યા છે. આથી જો વિધાન નંબર 1 પી અને ક્યુ બરાબર વિધાન નંબર 2 ક્યુ એ બંને સત્ય હોય તો સમુચ્ચયના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે વિધાન નંબર 3 એ જે જોડીને જે વિધાન બનેલું છે, બરાબર, એ અસત્ય હોઈ શકે નહીં. અર્થાત એ કેવું હોવું જોઈએ? સત્ય જ હોવું જોઈએ. હવે એનું રૂપ છે, બરાબર. પહેલું આધાર વિધાન, બીજું આધાર વિધાન અને આ ફલિત વિધાન, બરાબર. પી ક્યુ પી સમુચ્ચય ક્યુ આ બંનેને જોડી દીધેલું છે, બરાબર. એને સંક્ષેપમાં શું કહેવામાં આવે છે? તો એને સંક્ષેપમાં કોંજના નિયમ તરીકે ઓળખવામાં આવે છે અને કોંજના નિયમને સમુચ્ચયના નિયમ તરીકે, સમુચ્ચયને લગતો નિયમ તરીકે ગુજરાતીમાં ઓળખવામાં આવે છે, બરાબર. છેલ્લો નિયમ છે આ વૈકલ્પિક વૃદ્ધિને લગતો નિયમ છે, બરાબર. વૈકલ્પિક વૃદ્ધિને લગતા નિયમને સંક્ષેપમાં શું કહેવામાં આવે છે? એડિશન, બરાબર. એડિશન એટલે એડ કરવામાં આવે છે, બરાબર. એડના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એડના નિયમને ગુજરાતીમાં વૈકલ્પિક વૃદ્ધિને લગતો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. કથન: જો પી એક વિધાન આપેલું હોય એમાંથી પી વિકલ્પન ક્યુ એ વૈકલ્પિક વિધાન નિષ્પન્ન કરી શકાય છે, બરાબર. અહીં શું કરેલું છે? વિકલ્પનનો ઉપયોગ કરીને ક્યુ વિધાનને આપણે એડ કરેલું છે, એડ, બરાબર. સમર્થન જોઈએ. જો પી એક વિધાન સત્ય હોય તો પી વિકલ્પન ક્યુ વિધાન પણ સત્ય હોય છે, કારણ કે પી વિકલ્પન ક્યુ એ વૈકલ્પિક વિધાનનો પહેલો વિકલ્પન પી સત્ય હોય તો વૈકલ્પિક વિધાનના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે પી વિકલ્પન ક્યુ એ આખું વૈકલ્પિક વિધાન કેવું? અસત્ય હોઈ શકે નહીં, કારણ કે વૈકલ્પિક વિધાનમાં શું આવે? તો બંને વિકલ્પનો અસત્ય હોય તો જ અસત્ય આવે, પણ અહીં તો પી આપણને કીધું છે કે સત્ય છે તો ક્યુ પણ કેવું હોવાનું? અર્થાત એ સત્ય જ હોવું જોઈએ, બરાબર. એનું રૂપ જોઈએ. પી માટે પી વિકલ્પન ક્યુ, બરાબર. અહીં વિકલ્પનનો ઉપયોગ કરીને આપણે અહીંને એને એડ કરેલું છે, એટલે આ નિયમને અંગ્રેજીમાં એડિશન તરીકે ઓળખવામાં આવે છે, કહે છે. અને તેથી આ નિયમને સંક્ષેપમાં એડ તરીકે ઓળખવામાં આવે છે. એડના નિયમ તરીકે એને ઓળખવામાં આવેલું છે, બરાબર. હવે આપણે એ દરેક નિયમોને ફરી એકવાર જોઈ લઈએ, બરાબર. અત્યારે દરેક નિયમોનું મેં તમને કીધું તે પ્રમાણે તમારે શું યાદ રાખવાનું છે? તો એનું ગુજરાતી નામ, બરાબર. આ નિયમમાં હું તમને સમજાવી દઉં છું. દરેક નિયમ તમે જોયા એમાં વૈકલ્પિક વૃદ્ધિને લગતો નિયમ એ યાદ રાખવાનું છે. એને સંક્ષેપમાં શું કહેવાય? તો એને એડ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અંગ્રેજીમાં શું છે? તો એડિશન છે એનું નામ, બરાબર. એવી રીતે દરેક નિયમના નામ છે, બરાબર. કથન યાદ રાખવાનું છે. કથન આપણને ક્યારે યાદ રહેશે? તો જ્યારે આપણને રૂપ બરાબર યાદ હશે તો કથન આપણે લખી શકીએ છીએ. આ વર્ષે બોર્ડની પરીક્ષામાં કથન પૂછાશે, ગુજરાતી નામ પૂછી શકાશે, રૂપ પૂછી શકાશે અને સંક્ષેપ પૂછી શકાશે, બરાબર. હવે આટલું આપણને આવડતું હશે તો આપણે આ લખી શકીએ છીએ. જો પી એ વિધાન આપેલું હોય તો એમાંથી આપણે શું નિષ્પન્ન કરી શકીએ છીએ? પી વિકલ્પન ક્યુ એ વિધાનને આપણે નિષ્પન્ન કરી શકીએ છીએ, બરાબર. ફરી આપણા દરેક નિયમના જે તાર્કિક કારકોને આધારે તમે એને યાદ રાખશો તો આ તમને નિયમો સરળતાથી યાદ રહી શકે.
યાદ રહેશે બરાબર. અનુમાનના નિયમો તો એવા જે નિયમો છે જેમાં સર્ટી તાર્કિક કારકનો ઉપયોગ થયેલો છે એવા કયા નિયમો છે એવી રીતે તમે યાદ રાખશો તો તમને ઝડપથી યાદ રહેશે બરાબર. પહેલું છે એમપીનો નિયમ. એમપીના નિયમનું રૂપ શું છે? તો એમપીના નિયમનું રૂપ છે પી સર્ટી ક્યુ પી માટે ક્યુ. પી સર્ટી ક્યુ પી માટે ક્યુ. અહીં સર્ટી તાર્કિક કારકનો ઉપયોગ થયેલો છે કયા નિયમમાં? એમપીના નિયમમાં બરાબર. પરીક્ષામાં કેટલીક વાર એ પણ પૂછી શકાય છે કે એમપીના નિયમમાં કયા તાર્કિક કારકનો ઉપયોગ થાય છે, એમપીના નિયમમાં કયા તાર્કિક કારકનો ઉપયોગ થાય, એવી રીતે પણ પૂછી શકાય. તો તમારે જવાબ આપવાનો છે કે સર્ટી તાર્કિક કારકનો ઉપયોગ થાય છે. હવે એમટીનો નિયમ છે, આ રૂપ સૌથી મહત્ત્વના છે. આ રૂપ તમને વાંચશો એટલે તેનું કથન તમે લખી શકો છો. અત્યારે આપણે કથન લખવું એટલે લખી શકીએ કે પી સર્ટી ક્યુ 1 પી સર્ટી ક્યુ અને 2 પી એ બે વિધાન આપેલા હોય તો એમાંથી આપણે શું નિષ્પન્ન કરી શકીએ? ક્યુ નિષ્પન્ન કરી શકીએ બરાબર. અહીં પી સર્ટી ક્યુ 1 અને 2 નિષેધ ક્યુ એ બે વિધાન આપેલા હોય તો એમાંથી આપણે શું નિષ્પન્ન કરી શકીએ? નિષેધ પી. એચએસનો નિયમ છે, એમાં પણ ત્રણેય વિધાન છે, બે આધાર વિધાન છે અને ત્રીજું ફલિત વિધાન છે. દરેકમાં સર્ટી તાર્કિક કારકનો ઉપયોગ થયેલો છે. એનું કથન લખવું હોય તો પણ આપણે લખી શકીએ છીએ કે પી જો 1 પી સર્ટી ક્યુ અને 2 ક્યુ સર્ટી આર એ બે વિધાન આપેલા હોય તો એમાંથી આપણે પી સર્ટી આર એ વિધાનને નિષ્પન્ન કરી શકીએ છીએ બરાબર. એટલે સર્ટી તાર્કિકવાળા જે ત્રણ નિયમો છે એના પછી સમુચ્ચય તાર્કિક કારક આધારિત જે નિયમો છે એ જોઈએ તો સિમ્પ બરાબર. સિમ્પ અહીંયા પી સમુચ્ચય ક્યુ છે. કેટલીક વાર પી પણ લઈ શકાય છે, દાખલા ગણતી વખતે આ વસ્તુ આવે છે, પણ મોટે ભાગે અત્યારે તમારે આટલી જ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. દાખલા ગણતી વખતે આપણે ક્યુને પણ લઈ શકીએ છીએ બરાબર. એટલે અહીં પી સમુચ્ચય ક્યુ પી અહીં સમુચ્ચય તાર્કિક કારકનો ઉપયોગ થયેલો છે બરાબર. એટલે સિમ્પના નિયમમાં કયા તાર્કિક કારકનો ઉપયોગ થયેલો છે? તો સમુચ્ચય તાર્કિક કારકનો ઉપયોગ થયેલો હોય છે. ત્યાર પછી છે કોન્જનો નિયમ બરાબર. કોન્જના નિયમમાં શું આવશે? તો પી અને ક્યુ બરાબર. એનું આપણે કથન કરવું હોય તો પી અને ક્યુ એ બે વિધાન આપેલા, જો 1 પી અને 2 ક્યુ એ બે વિધાન આપેલા હોય તો એમાંથી આપણે પી સમુચ્ચય ક્યુ એ વિધાનને નિષ્પન્ન કરી શકીએ છીએ. સિમ્પના નિયમમાં જોઈએ, જો પી સમુચ્ચય ક્યુ એ એક વિધાન આપેલું હોય તો એમાંથી આપણે પી વિધાનને શું કરી શકીએ છીએ? નિષ્પન્ન કરી શકીએ છીએ. એટલે કે આ રૂપ તમને સૌથી મહત્ત્વના છે, એને તમે યાદ રાખશો તો તમે કથન લખી શકશો. સંક્ષેપ યાદ રાખવાનું છે અને એનું ગુજરાતી નામ અને રૂપ યાદ રાખવાનું છે. વિકલ્પન તાર્કિક કારકનો જે આધાર ઉપયોગ કરવામાં આવે છે એ એવા લગતા નિયમો તો ડીએસનો નિયમ છે. તો પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ બે રીતે બરાબર, અથવામાં નિષેધ પી પણ લઈ શકાય અને ક્યુ પણ બરાબર. પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ માટે પી બરાબર. આનો આપણે કથન કરવું હોય તો જો 1 પી વિકલ્પન ક્યુ અને 2 નિષેધ ક્યુ એ બે વિધાન આપેલા હોય તો એમાંથી શું નિષ્પન્ન કરી શકીએ છીએ? પી વિધાનને નિષ્પન્ન કરી શકીએ છીએ. એના પછી એડનો નિયમ જે છેલ્લા આપણે જોયો, એક વિધાન આપેલું છે એમાં આપણે શું કરેલું છે? એડ. તો આ બંને નિયમમાં શાનો ઉપયોગ થયેલો છે? વિકલ્પનનો ઉપયોગ થયેલો છે બરાબર. પહેલા ત્રણ નિયમો જોઈએ એમાં તાર્કિક કારક સર્ટીનો ઉપયોગ થયેલો હતો. એના પછી સિમ્પ અને કોન્જમાં સમુચ્ચય તાર્કિક કારકનો ઉપયોગ થયેલો છે. ડીએસ અને એડના જે નિયમ છે એમાં વિકલ્પન તાર્કિક કારકનો ઉપયોગ થયેલો છે બરાબર. અહીં આપણે એનું કથન કરવું હોય તો જો પી વિધાન આપેલું હોય તો એમાંથી પી વિકલ્પન ક્યુ એ વિધાન નિષ્પન્ન કરી શકાય છે. અને સૌથી જે અલગ પડતો જે નિયમ છે એ છે સીડીનો નિયમ બરાબર. એ પણ એકદમ સરળ છે, તમારે કશું કરવાનું નથી, લખી નાખવાનું છે પી ક્યુ આર એસ બેમાં સર્ટી મૂકી દેવાનું છે બરાબર. ત્યાર પછી પી અને આરને લઈ લો, આ પહેલું વિધાન પી અને આર થયું, એમાં વિકલ્પન મૂકી દો. ક્યુ અને એસને લઈ લો, ક્યુ અને એસ લઈ લીધું અને વિકલ્પન મૂકી દો બરાબર. બેમાં સર્ટી અને બેમાં વિકલ્પન. એટલે જેમાં બે તાર્કિક કારકનો ઉપયોગ થાય એવો નિયમ જો છે હોય તો એ છે સીડીનો નિયમ બરાબર. વિદ્યાર્થી મિત્રો, તમને આ નિયમો સમજાઈ જશે એવી મને ઈચ્છા, એવું હું માનું છું. મારા વિડીયો તમે શરૂઆતથી અંત સુધી જોશો તો તમને દરેક વસ્તુની સમજ પડી જશે બરાબર. મારા વિડીયોને લાઈક કરો, શેર કરો બરાબર. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મને પણ બનાવવા જે વિડીયો છે એ બનાવવાનો ઉત્સાહ વધે અને હું તમારા માટે આવા અવનવા વિડીયો બનાવું અને તમે સરળતાથી અભ્યાસ કરી શકો. આટલું કહીને હું વિરમું છું. જય હિન્દ,
જય ભારત.